નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ખાતરજ પ્રાથમિક શાળા ધોરણ 8 સમાજ વિદ્યા પાઠ 2 આપણી આસપાસ શું. ધ્વનિ મમ્મી સાથે બગીચામાં ફરતો હતો. ફરતા ફરતા તેના મનમાં એક પ્રશ્ન ઉદ્ભવ્યો. આપણે જે જમીન ઉપર ચાલીએ છીએ એ કેવી રીતે બની હશે? ધ્વનિને આ પ્રશ્ન મમ્મીને પૂછ્યો. મમ્મી કહે, તું દરરોજ સૂર્યને જુએ છે ને? આ સૂર્યનું પણ એક કુટુંબ છે, જેને આપણે સૌર પરિવાર તરીકે ઓળખીએ છીએ. આપણી પૃથ્વી એ સૌર પરિવારનો જ એક સભ્ય છે. પૃથ્વી સૌર પરિવારના અન્ય સભ્યોની વચ્ચે રહે છે. સૌથી વિશેષ વાત તો એ છે કે આપણા જેવા સજીવોને જીવવા માટે જરૂરી એવું અનુકૂળ તાપમાન, પાણી અને હવા માત્ર પૃથ્વીને જ મળેલા છે. તેના પરિવારના અન્ય કોઈ સભ્યો પાસે આ પ્રકારની અનુકૂળતા હોવાના નક્કર પુરાવાઓ આજ સુધી મળ્યા નથી. ધ્વનિ એની મમ્મી સાથે બગીચામાં ફરતો હતો અને ફરતા ફરતા એના મનમાં પ્રશ્ન ઉદ્ભવ્યો અને એને એની મમ્મીને પ્રશ્ન પૂછ્યો કે મમ્મી, આપણે આ જમીન ઉપર ચાલીએ છીએ, જમીન કેવી રીતના બની હશે? ત્યારે એની મમ્મીએ જવાબ આપતા એને સમજાવ્યું કે બેટા, આપણે જે દરરોજ સૂર્યને જોઈએ છીએ ને, તો આપણે વિજ્ઞાનની અંદર આપણે ભણેલા છીએ કે સૂર્યની અંદર આપણે સૌર પરિવારની વાતો કરેલી છે, સૌર પરિવારમાં આવેલા ગ્રહોની વાતો કરેલી છે, અને એ જ ગ્રહોમાં આપણે એક પૃથ્વી પણ આપણો એમાંનો ગ્રહ છે. અને આ બધા જે 9 ગ્રહો છે એ 9 ગ્રહોની અંદર પૃથ્વી જ એક એવો ગ્રહ છે કે જેની અંદર અનુકૂળ તાપમાન, પાણી પણ કોને અનુકૂળ? તો સજીવોને જીવવા માટે જરૂરી જે એવું અનુકૂળ તાપમાન, પાણી અને હવા એ આપણને બધાને જ ખબર છે કે માત્ર પૃથ્વી ઉપર જ છે. બીજા બધા જે સૌર પરિવારના જે અન્ય ગ્રહો છે એ અન્ય સભ્યો કહો કે પરિવારના ગ્રહો કહો, એમની પાસે આવા કોઈ અનુકૂળતા મુજબનું તાપમાન, પાણી અને હવા મળેલા હોય એવા કોઈ નક્કર પુરાવા હજુ સુધી પણ મળ્યા નથી. અને આપણને ખબર જ છે કે પૃથ્વી ઉપર જ જીવસૃષ્ટિ અત્યારે હાલ તમે આ બીજા 9 ગ્રહોમાં જુઓ તો પૃથ્વી ઉપર જ અત્યારે હાલ આખી સજીવ સૃષ્ટિ અને સિવાય આ તમે બધું જુઓ છો, આ બધું એ બધું સજીવ સૃષ્ટિ આખી પૃથ્વી ઉપર જ જોવા મળે છે. હવે આગળ જોઈએ. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે પૃથ્વી સૂર્યમાંથી છૂટી પડી છે. આપણી પૃથ્વી અત્યાર સુધી માનવામાં એવું આવેલું છે કે સૂર્યમાંથી આપણી પૃથ્વી છૂટી પડેલી છે. જ્યારે તેનો ઉદ્ભવ થયો ત્યારે તે અગનગોળાના રૂપમાં હતી. હવે જ્યારે આપણે પૃથ્વીનો ઉદ્ભવ થયો ત્યારે અગનગોળો એટલે આગનો મોટો ગોળો હોય એ સ્વરૂપમાં હતી. આ અગનગોળો ધીમે ધીમે ઠંડો પડવા લાગ્યો અને જે આગમાંથી પૃથ્વી આ સૂર્યમાંથી જે અગનગોળો છૂટો પડ્યો એ ધીમે ધીમે સમય જતાં એ અગનગોળો કેવો પડવા માંડ્યો? ધીમે ધીમે ઠંડો પડવા લાગ્યો. તેના કેટલાક તત્વો પહેલાં પ્રવાહી સ્વરૂપમાં અને ત્યારબાદ ઘન સ્વરૂપમાં રૂપાંતર પામ્યા. હવે જોજો, એમાંથી કેટલાય તત્વો એવા છે. પહેલાં સૌપ્રથમ જ્યારે અગનગોળો હતો ધીમે 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 ઠંડો પડવા લાગ્યો તો એમાંથી કેટલાક તત્વો પહેલાં પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર પામ્યા. ત્યારબાદ ધીમે ધીમે પ્રવાહીમાંથી અમુક બીજા ઘન સ્વરૂપમાં રૂપાંતર પામ્યા. આ પ્રક્રિયા દરમિયાન જે તત્વોનું ઘન સ્વરૂપમાં રૂપાંતર થયું તેને આપણે મૃદાવરણ તરીકે ઓળખીએ છીએ. જુઓ બેટા, આ પ્રક્રિયા આખી થઈ અને એ પ્રક્રિયા દરમિયાન જે તત્વો હતા એનું ઘન સ્વરૂપમાં રૂપાંતર થયું ને એને અત્યારે હાલ આપણે મૃદાવરણ તરીકે ઓળખીએ છીએ. અને જે તત્વોનું પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થયું તેને આપણે જલાવરણ તરીકે ઓળખીએ છીએ. જલાવરણ એટલે જલનું આવરણ. તો જે તત્વોનું પ્રવાહીમાં રૂપાંતર થયું તેને જલાવરણ તરીકે ઓળખીએ છીએ અને જે તત્વો વાયુ સ્વરૂપમાં રૂપાંતર પામ્યા તેને વાતાવરણ તરીકે ઓળખાય છે. તો યાદ રાખજો, હવે એ તત્વો વાયુ સ્વરૂપમાં, ઘણા બધા તત્વો એવા પણ હતા કે જે વાયુ સ્વરૂપમાં રૂપાંતર પામ્યા, તેને આપણે વાતાવરણ તરીકે ઓળખીએ છીએ. વળી રહેવા માટે કઠણ સપાટી, પીવા માટે પાણી અને શ્વાસ લેવા માટે હવા મળી રહેતા પૃથ્વી ઉપર જીવસૃષ્ટિ વિકાસ પામી. જો હવે જોજો, રહેવા માટે કઠણ સપાટી, અત્યારે હાલ આપણે જમીન ઉપર રહીએ છીએ, કેવી કઠણ સપાટી છે ને? તો રહેવા માટે કઠણ સપાટી, પીવા માટે પાણી અને જ્યાંથી આપણને પીવાનું પાણી મળી રહે, અને શ્વાસ લેવા માટે હવા, અને શ્વાસ લેવા માટે હવા પણ જોઈએ, મળી રહેતા પૃથ્વી ઉપર જીવસૃષ્ટિ વિકાસ પામી. અને આ બધા અનુકૂળતા થવાના કારણે પૃથ્વી ઉપર જીવસૃષ્ટિનું નિર્માણ થયું, જેને જીવાવરણ તરીકે ઓળખાય છે. અને કયું આવરણ કહેવાશે? જીવાવરણ. આમ પૃથ્વી ઉપર 4 આવરણો અસ્તિત્વમાં આવ્યા.
તો જો બેટા, અહીં તમારે દરેક વિદ્યાર્થી મિત્રોએ ધ્યાન આપવાનું છે કે પૃથ્વી એ સૂર્યમાંથી છૂટી પડેલી છે. તેનો ઉદ્ભવ થયો ત્યારે એક અગનગોળા સ્વરૂપે હતી. ધીમે 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 એ ઠંડી પડતા તેમાંથી પહેલાં પ્રવાહી સ્વરૂપમાં ઘણા રૂપાંતર પામે, પછી ઘન સ્વરૂપમાં રૂપાંતર પામે. બરાબર ને? તો હવે અહીંયા તમે ધ્યાન આપજો, જે તત્વોનું પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થયું એને આપણે જલાવરણ કહીએ. જેનું ઘન સ્વરૂપમાં રૂપાંતર થયું એને મૃદાવરણ તરીકે ઓળખાય. જે તત્વોનું વાયુ સ્વરૂપમાં રૂપાંતર થયું તેને વાતાવરણ કહેવાય. અને જ્યાં આ બધું રૂપાંતર થયું એમાં કઠણ સપાટી, પીવા માટે પાણી અને શ્વાસ લેવા માટે હવા મળી રહેતા પૃથ્વી ઉપર જીવસૃષ્ટિ વિકાસ પામી અને એ આવરણને આપણે જીવાવરણ તરીકે ઓળખીએ છીએ. આમ પૃથ્વી ઉપર કુલ કેટલા આવરણો આવેલા છે? તો 4 આવરણો આવેલા છે. અને કયા કયા? તો પહેલું મૃદાવરણ, ત્યારબાદ જલાવરણ, પછી વાતાવરણ અને ચોથું જીવાવરણ. તો યાદ રાખજો, પૃથ્વી ઉપર કેટલા આવરણો આવેલા છે? તો 4 આવરણો આવેલા છે. અહીં તમને બાજુના ચિત્રની અંદર આપેલું છે. એક ઉપર પહેલાં વાતાવરણ બતાવ્યું છે કે જે આજુબાજુમાં હવાનો વિસ્તાર છે એને વાતાવરણ કહીએ. બરાબર? ત્યારબાદ જીવાવરણ બાજુમાં બતાવેલું છે. ત્યારબાદ નીચે જળ જે પાણી બતાવેલું છે એની અંદર જલાવરણ કીધું. અને જ્યાં અહીં જમીન બધું બતાવેલું છે એને આપણે મૃદાવરણ કીધું. તો અહીં ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, આ જો હું બતાવું, આ વાતાવરણ, ત્યારબાદ આ જીવાવરણ, ત્યારબાદ આ મૃદાવરણ અને હવે આ જલાવરણ. બરાબર ને? આ જલાવરણ, આ મૃદાવરણ, આ વાતાવરણ અને આ જીવાવરણ. તો પૃથ્વી ઉપર કુલ 4 આવરણ આવેલા છે. કયા કયા? તો હવે યાદ તમારે રાખવાના છે. તો એમાંથી પહેલું આપણે જોઈએ મૃદાવરણ. તો મૃદાવરણ વિશે આપણે વિગતવાર અભ્યાસ કરીશું. આપણે પૃથ્વીના જે ભાગ ઉપર વસવાટ કરીએ છીએ તે ભાગ મૃદાવરણ તરીકે ઓળખાય છે. આ યાદ રાખજો, આપણે પૃથ્વીના જે ભાગ ઉપર વસવાટ કરીએ છીએ, આપણે એટલે કોણ? આપણે સજીવો બધા. અને પૃથ્વીના જે ભાગ ઉપર વસવાટ કરીએ છીએ તે ભાગને શું કહેવાય? મૃદાવરણ તરીકે ઓળખવામાં આવે છે. મૃદ એટલે માટી અને આવરણ એટલે પડ. તો માટીનું પડ એને આપણે મૃદાવરણ તરીકે ઓળખીએ. યાદ રાખજો, મૃદુ એટલે માટી અને આવરણ એટલે પડ. તો મૃદાવરણ તરીકે એને ઓળખવામાં આવે છે. પૃથ્વીનો ઉપરનો પોપડો માટી અને ખડકો જેવા ઘન પદાર્થોનો બનેલો છે. તેથી તેને ઘનાવરણ કે શિલાવરણ તરીકે પણ ઓળખાય છે. જો આ પૃથ્વીનો ઉપરનો પોપડો માટી અને ખડકો, એ માટી અને ખડકો જેવા ઘન પદાર્થો, એ ઘન પદાર્થ કહેવાય. માટી પણ ઘન પદાર્થ કહેવાય અને ખડકો પણ ઘન પદાર્થ કહેવાય. એવા ઘન પદાર્થોનો બનેલો હોવાથી એને ઘનાવરણ પણ કહેવાય. અને શિલાવરણ, શિલા એટલે પથ્થર અને પથ્થરોનું આવરણ, એને શિલાવરણ પણ કહેવાય. તો યાદ રાખજો, મૃદાવરણને ઘનાવરણ પણ કહેવાય અને શિલાવરણ પણ કહેવામાં આવે છે. આ આવરણ પૃથ્વીની સપાટીનો આશરે 29% ભાગ રોકે છે. તો આખો પૃથ્વીનો ગોળો રહ્યો એ પૃથ્વીના ભાગની અંદર 100% ભાગની અંદરથી 29% ભાગની અંદર શું આવેલું છે બેટા? મૃદાવરણ આવેલું છે. તો પ્રશ્ન પૂછાય કે મૃદાવરણ પૃથ્વીની સપાટીનો આશરે ખાલી જગ્યા ટકા ભાગ રોકે છે. તો 29% ભાગ રોકે છે. આ પોપડો આશરે 64 થી 100 કિલોમીટર જેટલી જાડાઈ ધરાવે છે. તમે જોજો, આ પૃથ્વીનો જે પોપડો છે ને, જમીન તમે આમાં ઊંડી ખોદતા જાઓ તો આખો જે ઊંડો આપણે ખાડા ખોદીએ તો વાંચે, તો જેમ જેમ જમીન ખોદતા જઈએ આખું જે એનું નીચેનું પડ આવે, આખું પડ, એ પડ લગભગ 64 થી 100 કિલોમીટર જેટલી જાડાઈ ધરાવે છે. એવો માટીનો આખો પડ કે જે અંદર ઘણું બધું આવે. એમાં માટી તો છે જ, સાથે સાથે ખડકો પણ આવે અને બધું ઘન આવરણ, બધા ઘન પદાર્થો ઘણા બધા નીકળે. તો એમ 64 થી 100 કિલોમીટર જેટલી જાડાઈ ધરાવે છે. તો પ્રશ્ન પૂછાય કે પૃથ્વીનો પોપડો આશરે કેટલા કિલોમીટર સુધીની જાડાઈ ધરાવે છે? તો 64 થી 100 કિલોમીટર સુધીની જાડાઈ ધરાવે છે. તે બધે એક સરખી જાડાઈ ધરાવતો નથી. વળી અંદર કે બહાર એક સરખો આકાર પણ ધરાવતો નથી. આપણને ખબર છે કે પૃથ્વી બધી જગ્યાએ એક સરખી જાડાઈ ના ધરાવે. વળી અંદર કે બહાર એક સરખો આકાર પણ ધરાવતી નથી. તે લગભગ માટી અને ખડક જેવા દ્રવ્યોનો બનેલો છે. એ શાનો બનેલો? કયા દ્રવ્યોનો બનેલો છે? માટી અને ખડક જેવા દ્રવ્યોનો આખો આપણો પૃથ્વીનો પોપડો બનેલો છે.
આ ભાગ પર જ નાના મોટા પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો વગેરે આવેલા છે. આપણે આગળ ભણેલા છીએ આ પૃથ્વી ઉપર જ નાના મોટા પર્વતો પણ આવેલા છે, ક્યાંક ઉચ્ચ પ્રદેશો પણ આવેલા છે, તો ક્યાંક મોટા મોટા મેદાનો પણ આવેલા છે. વળી સપાટીથી શરૂ કરીને આપણે જેમ જેમ ઊંડે જતા જઈએ તેમ તેમ તાપમાનમાં વધારો થતો જાય છે. જો હવે જોજો, આ સપાટીથી શરૂ કરીને આપણે જેમ જેમ ઊંડે જતા જઈએ, એટલે કે નીચે જતા જઈએ ને, તેમ તેમ તાપમાનમાં વધારો થતો જાય. તો યાદ રાખજો, જેમ જેમ આપણે પૃથ્વીની સપાટી પરથી નીચે ઊંડાણમાં જઈએ એમ એમ તાપમાનમાં વધારો થતો જાય છે. પૃથ્વીના પેટાળમાં રહેલા ખડકોના પીગળેલા રસને મેગ્મા કહે છે. હવે જોજો, આ પૃથ્વીનું પેટાળ છે. પેટાળમાં રહેલા ખડકોના પીગળેલા રસને, જે ખડકો છે ને પીગળશે, અને એના જે પીગળેલો રસ છે એ રસને મેગ્મા અથવા તો ભૂરસ તરીકે ઓળખવામાં આવે છે. હવે યાદ રાખવાનું, તમને પરીક્ષામાં પૂછાય મેગ્મા એટલે શું કહો, તો મેગ્મા કોને કહે છે અથવા તો ભૂરસ કોને કહે છે. તો યાદ રાખવાનું, પૃથ્વીના પેટાળમાં રહેલા ખડકોના પીગળેલા રસને મેગ્મા કહે છે. પૃથ્વીની અંદર કેટલાક વાયુ રહેલા હોય છે જે ગરમ થતાં ઉપરની તરફ દબાણ કરી બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે. આ પૃથ્વીની સપાટી છે એની અંદરની સાઈડ કેટલાક એવા વાયુ રહેલા છે. એ વાયુ રહેલા હોય છે ને, એ વાયુઓ જેમ જેમ ગરમ થાય ને એમ ઉપરની તરફ દબાણ કરશે. ક્યાં કરશે? ઉપરની તરફ દબાણ કરી બહાર નીકળવાનો પ્રયત્ન કરશે. આ તો પૃથ્વીનો પોપડો આખો આવી ગયો વચ્ચે, એના કારણે બહાર નીકળી શકતા નથી. પણ જો ધ્યાન આપજો, એ બરાબર સમજવાનું છે. એ વાયુઓ શું થશે કે પૃથ્વીની અંદર કેટલાક વાયુ એવા રહેલા છે કે જે ગરમ થતાં ઉપરની તરફ દબાણ કરે છે, ઉપરની તરફ બહાર આવવા માટે દબાણ કરે છે, પરંતુ ઉપર આવેલા ખડકોનું દબાણ પણ એટલું જ વધારે હોય છે. અને આપણા પૃથ્વીની સપાટી ઉપર આવેલા જે ખડકો છે એ ખડકોનું પણ દબાણ એટલું છે, જેના કારણે શું થાય છે, આમ ગરમી અને દબાણ જેવા બળો એકબીજાને સંતુલિત રાખવામાં મદદરૂપ થાય છે. તો નીચે પૃથ્વીના પેટાળની ગરમી અને ઉપર ખડકોનું દબાણ, આ બંને બળો એકબીજાને સંતુલિત રાખે, એટલે કે સંતુલન કરે છે બંને વચ્ચે, અને એમાં મદદરૂપ થાય છે. એટલે જ તો પૃથ્વીનો આ પોપડો ફાટી જતો નથી. સમજ પડે ને વિદ્યાર્થી મિત્રો? નહીં તો આ પૃથ્વીનો પોપડો ફાટી જાય. હવે જો પૃથ્વીનો પોપડો ફાટી જાય તો શું થાય? જ્યાં આ સમતુલા જળવાતી નથી, એનો મતલબ કે નીચે પૃથ્વીના પેટાળની ગરમી અને ઉપરનું દબાણ આ સમતુલા જળવાય નહીં, ત્યાં પોપડો ફાટતા જ્વાળામુખી ફાટી નીકળે છે. અને ત્યાં શું થાય કે જે અસમતુલા થઈ ગઈ તો એ નીચેની ગરમી એકદમ શું કરશે, પૃથ્વીને ફાડી અને બહાર નીકળશે. બહાર નીકળશે તો આપણે એને શું કહીએ છીએ? જ્વાળામુખી કહીએ છીએ. અને આમાં જ્વાળામુખી ફાટી નીકળે છે. તો આ યાદ રાખજો, આ મૃદાવરણની વાત થઈ. કોની વાત થઈ? મૃદાવરણની. તો મૃદાવરણમાંથી તમને શું શું પ્રશ્ન પૂછાઈ શકાય? તો યાદ રાખજો, મૃદાવરણ એટલે શું? તો હું અહીં તમને લીટું કરી છે, તમારે ધ્યાન રાખવાનું છે. મૃદાવરણ એટલે શું? તો આ જો અહીં ધ્યાન આવા લખેલું છે ને, પૃથ્વીના જે ભાગ ઉપર આપણે વસવાટ કરીએ છીએ તે ભાગને મૃદાવરણ કહેવામાં આવે છે. બીજું, મૃદાવરણના બે શબ્દો જુદા પડે તો બે લખ્યા. મૃદુ એટલે માટી અને આવરણ એટલે પડ. આગળ તમને પૂછાય કે પૃથ્વીનો આ પોપડો શાનો બનેલો છે? તો પૃથ્વીનો પોપડો માટી અને ખડક જેવા ઘન પદાર્થોનો બનેલો છે. બીજું એમ પૂછાય કે મૃદાવરણને બીજા કયા નામથી ઓળખાય છે? તો મૃદાવરણને એક ઘનાવરણ અને શિલાવરણ તરીકે પણ ઓળખાય છે. હવે તમને એવો પ્રશ્ન પૂછવામાં આવે કે મૃદાવરણ પૃથ્વીની સપાટીનો આશરે કેટલા ટકા ભાગ રોકે છે? તો મૃદાવરણ પૃથ્વીની સપાટીનો આશરે 29% ભાગ રોકે છે. હવે તમને એમ પૂછવામાં આવે કે મૃદાવરણનો પોપડો આશરે કેટલી જાડાઈ ધરાવે છે? તો મૃદાવરણનો પોપડો આશરે 64થી 100 કિલોમીટર જેટલી જાડાઈ ધરાવે છે. ત્યાર પછી એમ પૂછવામાં આવે કે મૃદાવરણ હવે એમ પૂછવામાં આવે કે મેગ્મા એટલે શું? તો મેગ્મા કોને કહેવાય? તો પૃથ્વીના પેટાળમાં રહેલા ખડકોના પીગળેલા રસને મેગ્મા કહે
છે. શું કહેવાશે એને? મેઘમાં કહે છે. તમને બીજું હવે એ પણ પૂછાય કે આપણો પૃથ્વીનો પોપડો, કારણ આપો, પૃથ્વીનો પોપડો ફાટી કેમ જતો નથી, બરોબર ને? તો આખો તમને આ પેરેગ્રાફ આપેલો છે, જો ધ્યાન આપજો. તમારે લખવું પડે કે આ જો હું કહું ને, પૃથ્વીના પેટાળમાં આઈથી ચાલુ કરવાનું. પૃથ્વીના પેટાળમાં ખડકોના પીગળેલા રસને મેઘમાં કહે છે. પૃથ્વીના અંદર કેટલાક વાયુ રહેલા હોય છે જે ગરમ થતાં ઉપરની તરફ દબાણ કરી બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે, પરંતુ ઉપર આવેલા ખડકોનું દબાણ પણ એટલું જ વધારે હોય છે. આમ ગરમી અને દબાણ જેવા બળો એકબીજાને સંતુલિત રાખવામાં મદદ થાય છે, એટલે તો પૃથ્વીનો પોપડો ફાટી જતો નથી. આ કારણ પૂછાય તો એ પણ આપણને આવડવું જોઈએ. હવે જોજો, મમ્મી આ મૃદાવરણ આપણને કઈ રીતે ઉપયોગી થાય છે? તો એની મમ્મીએ શું કીધું? જો મૃદાવરણ ન હોય તો આપણું ઘર શાના ઉપર બાંધી શકીએ? પીવાનું પાણી કે ખોરાક માટે ખેતી, ઉદ્યોગ ધંધા માટે જરૂરી ખનિજો કે પછી જંગલો, એ મૃદાવરણ વગર કઈ રીતે શક્ય છે? ચાલ આજે આપણે મૃદાવરણ વિશે જ વાત કરી, તેના આધારે મૃદાવરણમાં શું શું આવી શકે તેનું લગતું ચિત્ર દોરીએ. હવે જુઓ, તમે વિચાર કરો, આ મૃદાવરણ ઉપર જ પીવાનું પાણી પણ મૃદાવરણમાંથી જ મળે, આપણે રહીએ છીએ ઘર પણ મૃદાવરણ ઉપર જ બાંધીએ છીએ, મોટા મોટા ઉદ્યોગ ધંધા સ્થપાયા છે એ પણ ક્યાં છે? મૃદાવરણ ઉપર જ સ્થપાયેલા છે. અને એ જ વેપાર ઉદ્યોગ માટે જરૂરી જે ખનિજો છે એ પૃથ્વીના પેટાળમાંથી જ મળે છે, એટલે મૃદાવરણમાંથી જ મળે છે. આ મોટા મોટા જંગલો છે, જંગલો પણ મૃદાવરણ પર જ ઉગ્યા છે. આ મૃદાવરણ વગર પણ આપણું જીવન શક્ય નથી. તો આ થઈ મૃદાવરણની વાત. તો દરેક વિદ્યાર્થી મિત્રો મૃદાવરણ વિશે ખૂબ ડિટેલમાં વાંચવાનું છે, અને મૃદાવરણ વિશે ટૂંકનો પૂછાય તો પણ આખી ડિટેલમાં લખવાની થાય. હવે જોઈએ બીજો ભાગ આવ્યો. આ પૃથ્વી પરના આવરણમાં પહેલું આવરણ મૃદાવરણ શીખ્યા. હવે આવ્યું જલાવરણ. તો જલાવરણ વિશે શીખીએ. તો જો વિદ્યાર્થી મિત્રો, ચાલ તને હું જલાવરણ વિશે જણાવું. આવું કોણે કીધું? ધ્વનિતની મમ્મી. એને જલાવરણ વિશે વાત કરી. પૃથ્વીની સપાટીનો નીચાણવાળો ભાગ પાણીથી ઘેરાયેલો છે. તો પૃથ્વીની સપાટી પર જે નીચાણવાળો ભાગ છે ને, ત્યાં આપણને બધાને ખબર છે કે પાણીથી ઘેરાયેલો છે, જે જલાવરણ તરીકે ઓળખાય છે. અને જ્યાં જલનું આવરણ છે, કે આપણે અત્યારે મોટા મોટા સમુદ્ર ગણો, દરિયા ગણો, નદી ગણો, આ બધા જે છે એ પૃથ્વીની સપાટીના નીચાણવાળા ભાગ છે. અને એમાં પૃથ્વીની એ સપાટીની અંદર શું છે? પાણીથી ઘેરાયેલો છે. અને પાણીથી ઘેરાયેલો હોવાના કારણે એને જલાવરણ તરીકે ઓળખાય છે. પૃથ્વી સપાટી ઉપર ભૂમિ વિસ્તાર કરતાં પાણીના વિસ્તારનું પ્રમાણ વધારે છે. જો આપણે જે આખો પૃથ્વીનો ગોળો, આખા પૃથ્વીની વાત કરીએ તો એમાં ભૂમિ વિસ્તાર કરતાં પાણીનો વિસ્તાર બહુ જ છે. અને કેટલો બધો, હવે તમે ધ્યાન રાખજો, એ વિસ્તારનું પ્રમાણ વધારે છે. જલાવરણ આશરે 71% ભાગ રોકે છે. મૃદાવરણ પૃથ્વીનો 29% ભાગ રોકતું હતું, ત્યારે આ જલાવરણ આશરે 71%, 100%માંથી 71% ભાગની અંદર જલાવરણ આવેલું છે. જલાવરણમાં વિશાળ જળભંડાર ધરાવતા ભાગો એટલે કે મહાસાગરો. આખા જલાવરણનો શું કહેવાય? વિશાળ જળભંડાર ધરાવતા ભાગો. જલાવરણ કોને કહેવાય? કે જળ ભંડાર ધરાવતા મોટા મોટા મહાસાગરોને આપણે જલાવરણ તરીકે ઓળખીએ છીએ. એમાં જે પેસિફિક, એટલાન્ટિક, હિન્દ અને આર્કટિક મહાસાગર તરીકે ઓળખાય છે. અને આ બધા જ આપણને ખબર છે, મોટા મોટા મહાસાગરો છે. અને આપણે જ આપણા ભારત દેશની જ વાત કરીએ તો આજુબાજુમાં ગોળ ફરતા છે જ ને, કેટલા મોટા મોટા દરિયા છે. એમાં આપણને એ ખબર છે કે પેસિફિક, હિન્દ મહાસાગર, એટલાન્ટિક મહાસાગર, આર્કટિક મહાસાગર, આ બધા મહાસાગરો આપણે ઓળખીએ છીએ. બધા મહાસાગરો એકબીજા સાથે જોડાયેલા છે. ભૂમિ વિસ્તારો પાસે આવેલા સ્થાનિક જળ વિસ્તારો સમુદ્રો, ઉપસાગરો, અખાત કે સામુદ્ર ધુનીના નામે ઓળખાય છે. આવા મોટા મોટા મહાસાગરો છે પેલા જોયા, એ ભૂમિ વિસ્તારો પાસે આવેલા સ્થાનિક જળ વિસ્તારો, જેને સમુદ્રો કહેવાય, ઉપસાગરો કહેવાય, અખાત અને સામુદ્રધુની, આ બધાના નામે ઓળખીએ છીએ. પૃથ્વી પરના મહાસાગરો ખૂબ વિશાળ અને ઊંડા છે. કેટલીક જગ્યાએ 10થી 11 કિલોમીટર જેટલી ઊંડી ખાઈઓ આવેલી. જો 10થી 11 કિલોમીટર આપણને લાગે નાનું, પણ 10થી 11 કિલોમીટર ઊંડી નીચે ખાઈ આવેલી છે. મહાસાગરના તળિયા પણ પૃથ્વીના સપાટીની જેમ ઊંચા પહાડો, વિશાળ મેદાનો, ઉચ્ચ પ્રદેશો, ખીણો વગેરે જેવા સ્વરૂપના બનેલા છે. જો આ મહાસાગરના તળિયા છે ને, એ પણ જેમ પૃથ્વીની સપાટી પર ઊંચા ઊંચા પહાડો આવેલા હોય,
વિશાળ મેદાનો આવેલા હોય, ઉચ્ચ પ્રદેશો આવેલા હોય, ખીણો આવેલી હોય, એમ પૃથ્વીની સપાટીની અંદર પણ બહુ ઊંડાઈએ જાઓ તો ત્યાં પણ આવા બધા પહાડો, વિશાળ મેદાનો, ઉચ્ચ પ્રદેશો અને ખીણો જેવા સ્વરૂપો જોવા મળે છે. મમ્મી, આ સમુદ્રોમાં કેટલું પાણી હશે? તે તો ખારું હોય છે, તે આપણને કોઈ રીતે ઉપયોગી થાય? હવે એની મમ્મીને એને પ્રશ્ન કર્યો તો એની મમ્મીએ કીધું, હા, પૃથ્વી પરના પાણીના જથ્થાના 97% ભાગનું પાણી સમુદ્રમાં આવેલું છે. પૃથ્વી પરનો જે પાણી છે બેટા, એના કુલ 100% પાણીમાંથી 97% ભાગનું પાણી સમુદ્રોમાંથી મળે છે, સમુદ્રોમાં આવેલું છે. બાકી રહેતા પાણીનો આશરે પોણો ભાગ બંને ધ્રુવો ઉપર તથા હિમાલય અને બીજા ઊંચા પર્વતો પર બરફના રૂપમાં રહેલો છે. હવે જોજો, 97% ભાગ સમુદ્રમાં આવેલું છે. હવે બાકી રહેલું બીજું પોણો ભાગ પાણી છે, એમાંથી આશરે પોણા ભાગનું ભાગ તો ક્યાં? બંને ધ્રુવ, એટલે આપણને ઉત્તર ધ્રુવ, નીચે દક્ષિણ ધ્રુવ છે ને, એ બંને ધ્રુવ પર તથા હિમાલય અને બીજા ઊંચા પર્વત ઉપર બરફ સ્વરૂપમાં રહેલું છે. ત્યાં પાણી કેવું હોય? એકદમ બરફ થઈ જાય, કારણ કે ત્યાં ઠંડીનું પ્રમાણ વધારે હોય, એટલે પાણી સ્વરૂપે રહે નહીં, પણ બરફના રૂપમાં રહેલું છે. બાકીના પાણી પૈકી કેટલુંક સરોવરોમાં, કેટલુંક નદીઓમાં અને કેટલુંક પૃથ્વીના પેટાળમાં સંગ્રહાયેલું છે. હવે બાકી કેટલું રહેવાનું? થોડુંક જ બાકી રહેવાનું. એ બાકીના પાણી પૈકી કેટલુંક સરોવરમાં, કેટલુંક નદીઓમાં અને કેટલુંક પૃથ્વીના પેટાળમાં સંગ્રહાયેલું છે. પીવાલાયક પાણી ખૂબ જ ઓછું છે. આ મીઠું પાણી જલાવરણની ભેટ છે. અને આપણને બધાને ખબર છે, આમ જો, પીવાલાયક પાણી તો પૃથ્વી ઉપર ખૂબ જ ઓછું છે, અને એમાં આ જે મીઠું પાણી છે, બાકી અત્યારે બધું ખારું જ પાણી, આપણે મીઠું પાણી છે એ આપણા માટે જલાવરણની ભેટ છે. સજીવોને જીવવા માટે આ મીઠા પાણીની જરૂર છે. આ મીઠા પાણીના મુખ્ય આધારરૂપ વરસાદ માટેનો ભેજ સમુદ્રમાંથી જ આવે છે. અને આ મીઠું પાણી આપણે પીવીએ છીએ, અને એ પાણી, એનો મુખ્ય આધાર શું છે? તો વરસાદ. અને વરસાદ એ ક્યાંથી આવે છે? તો સમુદ્રમાંથી જે ભેજ સ્વરૂપે હવા ઉપર જાય છે અને એમાંથી વરસાદ આવે છે. સમુદ્રોમાંથી મૂલ્યવાન રસાયણો, ખનિજો, મીઠું, માછલા બધું મળી આવે. અને આ સમુદ્રો છે ને, ભલે ખારા પાણીમાં રહે, પણ એ ખારું પાણી ધરાવતા હોય, પરંતુ એમાંથી કેટલાય મૂલ્યવાન રસાયણો મળે છે, કેટલાય ખનિજો મળે છે, મીઠું એમાંથી મળે છે, અને માછલા પણ એમાંથી મળે છે. જેમ ધરતી ઉપર સજીવ સૃષ્ટિનું અસ્તિત્વ છે, તેવી જ રીતે સમુદ્રોમાં જીવસૃષ્ટિ આવેલી છે. જેમ ધરતી ઉપર બેટા આપણે સજીવ સૃષ્ટિ જીવીએ છીએ, એમ આપણને પણ ખબર છે કે સમુદ્રની અંદર પણ કેટલી જીવસૃષ્ટિ આવેલી છે. મહાસાગરના મોજા, પ્રવાહો અને ભરતીમાં રહેલી પ્રચંડ શક્તિને નાથીને વિદ્યુત શક્તિ મેળવી શકાય છે. આપણા મહાસાગરોમાંથી આવતા મોટા મોટા મોજા, એ મોજાઓનો જે પ્રવાહ છે, અને કેટલી ભરતી આપણે જોઈએ, ભરતી અને ઓટ આવતી, એમાં ભરતી આવે, ભરતીમાં રહેલી પ્રચંડ શક્તિ, એના કારણે અત્યારે આપણે વિદ્યુત શક્તિ ઉત્પન્ન કરી શકીએ છીએ. આ સિવાય તે જળમાર્ગ તરીકે પણ ઉપયોગી છે. અને આપણને ખબર છે, જળમાર્ગ તરીકે મોટા મોટા જહાજો દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો એ માટે પણ એ મોટા મોટા સમુદ્રો આપણને ઉપયોગી છે. તો એની મેં આ બધી વસ્તુ કોની વાત? જલાવરણ વિશે વાત સમજાવી. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા જોઈએ, પ્રશ્ન કરું તમને કે જલાવરણ કોને કહેવાય? તો પૃથ્વીની સપાટીમાં જો સાંભળજો, નીચાણવાળો ભાગ જે પાણીથી ઘેરાયેલો છે એને જલાવરણ તરીકે ઓળખીએ છીએ. બીજું, હવે તમને એમ પૂછાય, જલાવરણ પૃથ્વીના ભાગ ઉપર આશરે કેટલા ટકા ભાગ રોકે છે? તો પૃથ્વીનો 71% ભાગ રોકે છે. હવે તમને એમ પૂછાય કે આ જે જલાવરણની આ પૃથ્વીના મહાસાગરો છે, એ કેટલી ઊંડી અંદર ખાઈઓ આવેલી હોય છે? તો 10 થી 11 કિલોમીટર જેટલી ઊંડી ખાઈઓ પણ આવેલી હોય છે. હવે તમને એમ પૂછવામાં આવે કે પૃથ્વી પર પાણીના જથ્થાના ખાલી જગ્યા ટકા ભાગનું પાણી સમુદ્રમાં આવેલું છે. તો કેટલા ટકા ભાગનું? 97% ભાગનું પાણી સમુદ્રમાં આવેલું છે. હવે તમને એમ પૂછાય કે પૃથ્વીના આ જે કુલ પાણી છે, એમાંથી કેટલા ટકા ભાગનું પાણી બંને ધ્રુવ પર બરફ સ્વરૂપે રહ્યું છે? તો પોણા ભાગનું. કેટલા ભાગનું? પોણા ભાગ, એટલે કે બાકી વધતા 97% પછીનું જે બાકી વધે, એમાં પોણો ભાગ છે એ બંને ધ્રુવ પર પાણી સ્વરૂપે રહેલું હોય છે. હવે તમને એમ પૂછવામાં આવે, મીઠું પાણી એ જલાવરણની શું છે? એક ભેટ છે. તો ખાલી જગ્યા પાણી જલાવરણની ભેટ છે. આપણને આવો પ્રશ્ન પૂછાય, ખાલી જગ્યા પાણી જલાવરણની ભેટ છે, તો મીઠું પાણી એ જલાવરણની ભેટ છે. હવે આપણને એમ પૂછાય કે આ વરસાદ છે, એ વરસાદ આપણને સમાધિ, એટલે મીન્સ ભેજ કયા સમાધિ નીકળે છે? ભેજ તો સમુદ્રમાંથી જે ભેજ ઉત્પન્ન થાય છે એ વરસાદ લાવવામાં મદદરૂપ
થાય છે. સમુદ્રમાંથી આપણને બીજી કઈ કઈ વસ્તુ મળે? તો સમુદ્રમાંથી મૂલ્યવાન રસાયણો, ખનિજો, મીઠું, માછલા બધું મળી આવે છે. હવે તમને એમ પૂછવામાં આવે કે સમુદ્રમાંથી આપણે વિદ્યુત શક્તિ કેવી રીતે મેળવી શકીએ? તો મહાસાગરોના મોજા, પ્રવાહો અને ભરતીમાં રહેલી પ્રચંડ શક્તિથી આપણે વિદ્યુત શક્તિ મેળવી શકીએ છીએ. અહીં તમને એક આખો નકશો બતાવવામાં આવ્યો છે, દુનિયાનો રેખાંકિત નકશો છે. અને એની અંદર તમારે હવે જોજો, ધ્યાન આપજો, દુનિયાનો નકશો છે અને એમાં વિવિધ રંગોનો ઉપયોગ કરી મહાસાગરો બતાવવાના છે, સાગરો, ઉપસાગરો, સામુદ્ર ધુની અને અખાતો વગેરે બાબતો દર્શાવવાની છે. તો તમારે એ જ્યાં હોય ત્યાંથી સાંભળી લેજો મારી વાત. મહાસાગરો આપણને ખબર છે, સાગર કોને કહેવાય એ પણ ખબર છે, ઉપસાગરો, સામુદ્ર ધુની, આ બધું એમાં બતાવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે બે ભાગ શીખ્યા, એક મૃદાવરણ અને જલાવરણ. હવે બીજા ભાગની અંદર આપણે આગળના બે ભાગ બાકી રહ્યા આવરણના, વાતાવરણ અને જીવાવરણ વિશે અભ્યાસ કરીશું.